वर्णिवेशरमणीयदर्शनम् दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्र तिलकाय नमो नमः। अस्मद्गुरु समारंभां नाथयामोनमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री काष्ठभंजन देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री सिद्धेश्वर महादेवनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। निखिल हे प्रत्यनीक कल्याण एकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनल कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी राधादेवी થી સમલંકૃત સર્વ અવતારોના અવતારી સર્વ કારણોના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે બધા માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવદ ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે બિરાજમાન ભગવાન શ્રી હરિના દિવ્ય મંગલમય વિગ્રહને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આજની કથાનો શુભારંભ કરું। ભક્તો, જેઠ શુક્લ દસમીનો દિવસ એ સનાતન ધર્મીઓ માટે અને તેમાં પણ આ ભારત વર્ષની અંદર રહેનારા સમસ્ત જીવ પ્રાણી માત્ર માટે અતિશય મંગલમય દિવસ છે। આ દિવસે ત્રિલોકીને પાવન કરનારી ગંગા નદી આ ભારત વર્ષની અંદર પધારેલી હતી। તો આ ગંગા નદીનું ભારત વર્ષની અંદર આગમન કેવી રીતના થયું એની સંપૂર્ણ કથા જે છે એ સૂક્ષ્મતાથી નિહાળવાની અતિશય આવશ્યકતા છે। આ ઉપરાંત ગંગાજીનું શું મહાત્મ્ય શાસ્ત્રની અંદર ઉલ્લેખાયેલું છે એ પણ જાણવાની અતિશય જરૂરિયાત છે, જેથી કરીને આપણે બધા
આ ત્રિલોકીને પાવન કરનારી ગંગાનું મહાત્મય જે છે એ જાણી શકીએ. સર્વપ્રથમ ગંગા એટલે શું? ગંગાનો અર્થ શું થાય? તો ગંગાનો અર્થ કરતા શાસ્ત્રોમાં કહ્યું છે જે ગમનશીલા હોય, અર્થાત કે જે સતત વહેતી હોય એને ગંગા કહેવામાં આવે. આ પ્રમાણેનો અર્થ શાસ્ત્રોની અંદર કરવામાં આવેલો. ગંગાજીની પ્રાગટ્યની કથા સ્કંદ પુરાણની અંદર તથા શ્રીમદ ભાગવતની અંદર 9મા સ્કંદની અંદર તથા શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 9 અધ્યાય 6 થી 14 ની અંદર, આ ઉપરાંત મહાભારતની અંદર એમ વિભિન્ન પુરાણોની અંદર વિસ્તારથી અપાય. આ ઉપરાંત બ્રહ્મ વૈવત પુરાણની અંદર પણ ગંગાજીના પ્રાગટ્યની કથા વિસ્તારથી જોવા મળે છે. સર્વપ્રથમ આપણે શ્રીમદ દેવી ભાગવતના માધ્યમથી આ ગંગાજીના પ્રાગટ્યની કથા જે છે એ નિહાળી. વાત એવી હતી કે ભગવાન શ્રીમદ નારાયણની આમ જોવા જઈએ તો 3 મુખ્ય પત્રાણીઓ છે. સર્વપ્રથમ છે જગતજનની માતા લક્ષ્મીજી, બીજા ગંગાજી અને ત્રીજા છે માતા સરસ્વતી. એક સમયની વાત છે, આ ત્રણેય દેવીઓ ભગવાનના ગોલોક ધામની અંદર બિરાજમાન હતી. એવા સમયની અંદર સરસ્વતી દેવીના મનની અંદર એવી શંકા થઈ કે ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ મારા કરતા લક્ષ્મીજીને વધુ પ્રેમ કરે છે. એટલે સરસ્વતી દેવી જે છે એ થોડા ક્રોધાયમાન થઈ ગયા અને એ લક્ષ્મીજીને શાપ આપે છે કે તમારે ભૂતલની ઉપર જવું પડશે અને વૃક્ષની યોનિની અંદર પ્રગટ થવું પડશે. સરસ્વતીજીની આ વાત સાંભળી લક્ષ્મીજી સમર્થ હોવા છતાં પણ આમાં ભગવાન શ્રીમદ નારાયણની જ કંઈક લીલા હશે એવું સમજી મૌન રહ્યા. એ ઈચ્છતે તો સરસ્વતી દેવીને પણ શાપ આપી શકતે, પરંતુ એવો એ કાર્ય નથી કરતા. અકારણ સરસ્વતી દેવીએ લક્ષ્મીજીને શાપ આપ્યો એટલે સમીપમાં રહેલા ગંગાજી જે છે એ ક્રોધાયમાન થઈ ગયા અને સરસ્વતી દેવીને શાપ આપતા બોલ્યા કે તું આવી રીતના અકારણ શાપ આપે છે, માટે જ્યાં હું પણ તને શાપ આપું છું કે તારે પણ ધરાતલની ઉપર જવું પડશે અને નદીનું રૂપ લેવું પડશે. આ પ્રમાણે ગંગાજીએ શાપ આપ્યો એટલે સરસ્વતી દેવી ગંગાજી પર ક્રોધાયમાન થયા અને ગંગાજીને કહે છે કે હું પણ તમને શાપ આપું છું,
તમારે પણ ભૂતલની ઉપર જવું પડશે અને દરેક મનુષ્યના પાપો જે છે એ ગ્રહણ કરવા પડશે. આ પ્રમાણે પરસ્પર એકબીજાને શાપ અપાયા એટલે લીલાધારી ભગવાન શ્રીમદ નારાયણ એ લોકોની મધ્યમાં પ્રગટ થઈ ગયા અને એક ગંગાજી અને સરસ્વતી દેવીને ઠપકો આપતા થતા ઘણી વાતો જે છે એ એને કહેવા લાગ્યા. ત્યારબાદ ગંગા દેવી અને સરસ્વતી દેવી પ્રત્યે ભગવાન શ્રીમદ નારાયણ બોલ્યા કે તમે બંને જણા એકબીજાને શાપ આપતા હોવાથી હવે તમે મારી પાસે રહેવાને લાયક નથી. માટે હે સરસ્વતી, હું તને આજ્ઞા કરું છું કે આજથી તું તારા એક રૂપે બ્રહ્માજીની પાસે જઈને બિરાજમાન થા. અને ગંગાજીને આજ્ઞા આપતા થતા ભગવાન શ્રીમદ નારાયણ કહે છે કે રે ગંગે, તું હવે તારા એક રૂપથી ભગવાન શંકરની પાસે જઈને બિરાજમાન થા અને ક્ષમાની મૂર્તિ આ ભગવતી શ્રી જે છે એ હવે કાયમને માટે મારી પાસે રહેશે. ત્યારબાદ ભગવાન શ્રીમદ નારાયણ માતા લક્ષ્મી પ્રત્યે બોલ્યા કે રે લક્ષ્મી, તમે કોઈ પણ જાતની ચિંતા ન કરો. તમે એક રૂપે ધરાતલની ઉપર મનુષ્ય યોનિની અંદર પ્રગટ થશો અને ત્યાં મારા જ અંશભૂત શંખચૂડ નામનો જે દૈત્ય જે રાધાજીના શાપથી ભૂતલની ઉપર પ્રગટ થયો છે, જે મારા ગોલોક ધામનો નિવાસી છે, એની સાથે તમારા લગ્ન થશે અને સમય જતા તમને પુનઃ મારી સમીપતા પ્રાપ્ત થશે. અને કહેવાય છે કે લક્ષ્મીજી પછી તુલસીજી રૂપે પ્રગટ થયા હતા અને એમના શંખચૂડની સાથે લગ્ન થયા હતા અને સમય જતા શ્રીમદ નારાયણ સાથે એમના લગ્ન પણ થયા હતા. એની કથા હું અગાડી તમને લોકોને કહી ચૂક્યો, એટલે એના પર બહુ પ્રકાશ હું પાડતો નથી. આ પ્રમાણે ગંગાજી જે છે એ પોતાના એક રૂપથી ભગવાન શંકરની પાસે આવીને બિરાજમાન થયા હતા. આ પ્રમાણેની કથા દેવી ભાગવતની અંદર જોવા મળે છે અને બ્રહ્મ વૈવત પુરાણની અંદર પણ જોવા મળે છે, પ્રકૃતિ ખંડની અંદર. બીજી એક કથા ગંગાજીની બ્રહ્મ વૈવત પુરાણની અંદર જોવા મળે છે. વાત એવી હતી કે એક વખત ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રાધા ગોલોક ધામની અંદર બિરાજમાન હતા. એવા સમયે બહુ બ્રહ્માદિક બધા જ દેવતાઓ ગોલોક ધામની અંદર પધારેલા હતા અને બધા જ દેવતાઓ એક પછી એક સંગીત દ્વારા ભગવાન શ્રીમદ નારાયણનું મનોરંજન કરતા હતા. આ દેવતાઓની અંદર જ્યારે ભગવાન શંકરનો ગાવાનો વખત આવ્યો ત્યારે ભગવાન શંકરે સંગીતનું એવું તો ગાન કર્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રાધા જે છે એ દ્રવિત થઈ ગયા
અને દ્રવિત થઈને એ જલના રૂપની અંદર પરિણિત થઈ જાય છે. ભક્તો, સંગીતની અંદર એટલી બધી શક્તિ હોય છે કે પથ્થરને પણ પીગળાવી દે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રાધા એ જલ રૂપે પરિણિત થઈ ગયા એટલે વહુ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ અતિશય ભય પામી ગયા કે હવે શું થશે. બ્રહ્માજી શ્રીમદ નારાયણની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે આકાશવાણી થાય છે અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે બ્રહ્મદેવ, હું અને રાધાજી છે એ જલ રૂપમાં પરિણિત થઈ ગયા છીએ, એટલે એક રૂપે અમે જલ રૂપે જ રહેશું. તમે કોઈ પણ જાતની ચિંતા ન કરો. મારો દિવ્ય વિગ્રહ જે છે એ તો જેમનો તેમ જ છે, પરંતુ ભૂતલની ઉપર જવા માટે હું એક રૂપે જલ રૂપમાં પરિણિત થઈ ગયો છું. આ પ્રમાણેની ભગવાન શ્રીમદ નારાયણની વાત સાંભળી બ્રહ્મદેવ અતિશય પ્રસન્ન થઈ ગયા. હવે આ ભૂતલની ઉપર ગંગાજી પધાર્યા કેવી રીતના, તો એની કથા જે છે એ શ્રીમદ ભાગવતની અંદર અષ્ટમ સ્કંધની અંદર છે. વાત એવી હતી કે બલિજીનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રીમદ નારાયણ વામન રૂપ ધારણ કર્યું છે અને વામન રૂપ ધારણ કરી બલિરાજા પાસે ભિક્ષાના રૂપમાં 3 ડગલા ભૂમિ જે છે એ કૃષ્ણ અર્પણ કરાવે છે. અને જ્યારે ભગવાન પોતાનો એક ડગ સમસ્ત પૃથ્વીની ઉપર મૂકે છે અને બીજું ડગ જે છે એ ઉઠાવી જ્યારે ત્રિલોકીને નાપતા હોય છે ત્યારે ભગવાનનો એ ચરણારવિંદર જે છે એ સત્યલોકને પણ પાર કરી આ બ્રહ્માંડની જે દિવાલ જે છે જેને અંડકટાહ કહેવામાં આવે છે એ અંડકટાને પણ તોડી નાખે છે. અને અંડકટા જ્યારે તૂટી જાય છે ત્યારે એ બ્રહ્માંડની જે દિવાલ જે છે એમાંથી એક જલની ધારા જે છે એ વહેવા લાગે છે અને એ જ ગંગાજી હતા. કારણ કે ભગવાનના ગોલોક ધામમાંથી આ ભૂતલ પર આવવા માટે કોઈક માર્ગ તો જોઈતો જ હતો ગંગાજીને, કારણ કે સરસ્વતી દેવીનો શાપ પણ હતો. અને બીજી બાજુ ભગવાન શ્રી કૃષ્ણએ ભવ બ્રહ્માંડિક દેવતાઓને પણ વરદાન આપેલું હતું કે હું જે દ્રવ રૂપની અંદર પરિણિત થયો છે હવે હું ભૂતલની ઉપર જઈશ જલના રૂપમાં. તો એ ગંગાજીએ ભૂતલ પર આવવાનું હતું એટલે એ અંડકઠા તોડીને એમાંથી જલ રૂપે આ ધરાતુલની ઉપર આવે છે. અને એ જલ જે છે એ બ્રહ્માજી પોતાના કમંડલની અંદર ધારણ કરી લે છે અને એના દ્વારા એ ભગવાન વામનના ચરણાર વિંદરને પ્રક્ષાલિત કરે છે. અને જે જલ જે છે એ પુનઃ પાછા કમંડલની અંદર ધારણ કરી લે છે અને એ જ હતા ગંગાજી. આ પ્રમાણે ગંગાજી સત્યલોકની અંદર પધારી ચૂકેલા છે. ત્યારબાદ દેવતાઓની
વિનંતીથી એ ગંગાજી પોતાના એક રૂપે સ્વર્ગલોકની અંદર પધારે છે. સ્વર્ગલોકની અંદર પધારેલા ગંગાજી તે વખતે મંદાકિનીના નામથી ઓળખાય છે. આ પ્રમાણે શ્રીમદ ભાગવતની અંદર પ્રથમ સ્કંદની અંદર આ વાત લખેલી છે. બ્રહ્માજીના સત્યલોકમાંથી પધારેલા ગંગાજી સ્વર્ગલોકની અંદર મંદાકિનીના નામથી ઓળખાય છે. ભૂતલની ઉપર અર્થાત કે પૃથ્વીલોક પર એ ગંગાજીના નામથી ઓળખાય છે અને પાતાળની અંદર એ ભોગવતીના નામથી ઓળખાય છે. આમ સ્વર્ગલોકની અંદર ગંગાજી પધારી ચૂકેલા છે. પ્રથમ એ ગોલોકની અંદર બિરાજમાન હતા. ગોલોકમાંથી એ સત્યલોકની અંદર પધાર્યા અને સત્યલોકમાંથી એઓ સ્વર્ગલોકની અંદર પધાર્યા. હવે ભૂતલની ઉપર કેવી રીતના પધાર્યા એની કથા નિહાળીએ. તો એક દિવસની વાત છે. ઇક્ષ્વાકુ વંશની અંદર પ્રગટ થયેલા રાજા સગર એ અશ્વમેધ યજ્ઞ કરતા હતા. રાજા સગરના જે પુત્રો હતા એ પુત્રોની સંખ્યા જે છે એ 60,000 હતી. એક રાણીને 60,000 પુત્રો પ્રગટ થયા હતા અને એક રાણીને કેવલ એક જ પુત્ર પ્રગટ થયો હતો, અસમંજસ, જે બધી જ વસ્તુનો ત્યાગ કરીને વનની અંદર જતો રહ્યો હતો. અને એ અસમંજસ જે હતા તેના એક દીકરા હતા જેનું નામ હતું અંશુમાન. સગર રાજાની બીજી કન્યા જે છે, બીજી પત્ની છે, એ બીજી પત્ની થકી 60,000 પુત્ર થયા હતા અને આ 60,000 પુત્ર જે છે એ એટલા બધા બળવાન હતા અને એટલા બધા ઉન્મત્ત હતા કે ઇન્દ્રાદિક દેવતાઓ પણ એનાથી ભય પામતા હતા. એ લોકોના શરીર પણ વજ્રના હતા. એટલે ઇન્દ્રાદિક દેવતાઓ યુદ્ધની અંદર પણ એ લોકોને ચુનૌતી આપી શકતા ન હતા. અને ત્રિલોકીની અંદર પાછા એ લોકો હાહાકાર મચાવતા હતા. એટલે દેવતાઓએ વિચાર્યું કે આ 60,000 જે સગરના પુત્રો જે છે એનો વધ કેવી રીતના કરવો. આ તરફ સગર રાજા અશ્વમેધ યજ્ઞ કરતા હતા અને યજ્ઞનો ગોળો જે છે એ સ્વચ્છંદ રીતે પૃથ્વીની ઉપર વિચરણ કરતો હતો. એટલે ઇન્દ્રદેવ જે છે એ ગોળાને ચોરીને જે સ્થાન પર કપિલ ભગવાન તપસ્યા કરતા હતા ત્યાં લાવીને એ ઘોડો મૂકી દે છે. કપિલ ભગવાન અત્યારે જ્યાં ગંગા સાગર જે છે એ ગંગા સાગરની પાસે પાતાળની અંદર એક વૃક્ષ નીચે બિરાજમાન થતા તપસ્યા કરતા હતા. યજ્ઞનો ગોળો આ પ્રમાણે ચોરાઈ ગયો અને સગર રાજાને જયારે ખબર પડી એટલે સગર રાજા પોતાના પુત્રોને આજ્ઞા કરે છે કે તમે ભૂતલની ઉપર ઠેર ઠેર સ્થાનોમાં જઈને આ ઘોડાની શોધ કરો. પિતાની આજ્ઞા થતા આ 60,000 સગરના પુત્રો જે છે એ ઘોડાની શોધ માટે સમસ્ત ભૂતલના એક એક સ્થાનો જે છે
એ ખોળી વળે છે, પરંતુ ઘોડો એમને ક્યાંય પણ પ્રાપ્ત થતો નથી. એટલે આ 60,000 સગરના પુત્રોએ નક્કી કર્યું કે આપણે સંપૂર્ણ ધરાતલ જે છે એને ખોદી વળીએ. કદાચ આ ઘોડો પાતાળની અંદર જતો રહ્યો હોય તો એમ વિચારી એ લોકો સમસ્ત ધરાતલને ખોદવા લાગ્યા. અને ખોદતા ખોદતા એ જ્યારે ગંગા સાગરની સમીપમાં આવે છે અને ત્યાં આવીને એ જુએ છે તો એક સિદ્ધ મહાત્મા બિરાજમાન છે ત્યાં, અને એની પાસે આ યજ્ઞનો ઘોડો જે છે એ બાંધેલો છે. સગરના પુત્રો વિચારે છે કે જરૂર આ ઘોડો જે છે એ આ મહાત્માએ ચોરી લીધેલો છે, અને આ પ્રમાણે એ ઘોડાને ચોરી અહીં તપસ્યા કરવા માટે બેઠેલો છે. એટલે એ લોકો બધા હથિયાર ધારણ કરી એ મહાત્માને મારવા માટે તૈયાર થયા. એ મહાત્માનું નામ હતું કપિલ ભગવાન. અને જ્યાં એને મારવા માટે જાય છે ત્યાં જ કપિલ ભગવાન પોતાના નેત્ર ખોલે છે, અને એમના નેત્રોમાંથી પ્રચંડ જ્વાળાઓ જે છે પ્રગટ થાય છે, અને એ પ્રચંડ જ્વાળાઓથી 60,000 સગરના પુત્રો જે છે એ બળીને ભસ્મ થઈ જાય છે. અને એ રાખનો ઢગલો જે છે એ રાખનો ઢગલો ત્યાં પડેલો હોય છે. આ પ્રમાણે 60,000 સગરના પુત્રો જે છે એ કાળના મુખની અંદર ઢકેલાઈ ગયા છે. બ્રાહ્મણની ક્રોધાગ્નિથી આ બધાનો નાશ થયો છે, એટલે એઓની સદગતિ તો થઈ જ ન હતી. સગર રાજાને જ્યારે આ બાબતની જાણ થાય છે ત્યારે એ લોકો અતિશય શોકની અંદર ગરકાવ થઈ જાય છે. ત્યારબાદ સગર રાજા પોતાના પૌત્ર અંશુમાનને ભગવાન કપિલની પાસે મોકલે છે. અંશુમાન ભગવાન કપિલની પાસે આવી ભગવાનની સ્તુતિ કરે છે, અને એના વિનય એના વિવેકથી ભગવાન કપિલ પ્રસન્ન થઈ જાય છે. ત્યારે અંશુમાન કહે છે કે પ્રભુ, આપનો અપરાધ કરવાથી અમારા કાકાઓ જે છે એ કાળના મુખની અંદર જતા રહ્યા છે, પરંતુ અમે આપના શરણાગત છીએ, તો કૃપા કરીને હવે એનો ઉદ્ધાર થાય એવો ઉપાય બતાવો. અંશુમાનની વાત સાંભળી કપિલ ભગવાન કહે છે કે બેટા, સ્વર્ગની અંદર રહેલી જે ગંગા છે એ ગંગા ભૂતલની ઉપર આવે, અને ભૂતલ પર આવી તારા જે આ પૂર્વજો જે છે એ પૂર્વજોને જો એ પોતાના જલથી તૃપ્ત કરે તો જ એ લોકોનો ઉદ્ધાર થાય. અર્થાત કે એની જે રાખ છે એ રાખ જો ગંગાજીની અંદર વિલીન થઈ જાય તો જ તારા પૂર્વજોનો ઉદ્ધાર થાય એમ છે. આ પ્રમાણે કપિલ ભગવાનની વાત સાંભળી એમના ચરણોની અંદર મસ્તક નમાવી અંશુમાન જે છે એ પોતાના દાદા સગરની પાસે આવ્યા અને એમને બધી વાત કહી છે. સગર રાજા અંશુમાનની વાત સાંભળી અતિશય વ્યથિત થઈ જાય છે કે સ્વર્ગની અંદર રહેલા ગંગાજીના ભૂતલ પર કેવી રીતના લાવવા, અને એ ચિંતામાં ને ચિંતામાં જ સમય આવતા સગર રાજા
પોતાના રાજપાટનો ત્યાગ કરી વનમાં જતા રહી છે અને ત્યાં ભગવાનનું ભજન કરતા થતા એ ભગવત ધામ પધારે છે. અંશુમાન ત્યારબાદ ધરાતલના એક ચક્રી શાસક થાય છે અને એ વિચારે છે કે આ રાજ્યને કરીને હું શું કરું, જે અમારા પૂર્વજો જે છે એ અવગતિને પામેલા છે, માટે લાવ એના ઉદ્ધાર માટે હું તપસ્યા કરવા માટે વનમાં જાઉં અને ગંગાજીને ભૂતલની ઉપર લાવ્યો. મંત્રીઓને રાજ્ય સુપ્રત કરે છે અને અંશુમાન જે છે વનની અંદર જઈ ગંગાજીને ધરાતલ પર લાવવા માટે ઘોર તપસ્યા કરે છે અને એમ તપસ્યા કરતા કરતા જ એમનો દેહ જે છે પાક થઈ જાય છે. અંશુમાનજી ભગવત ધામ પધાર્યા એટલે એના સ્થાનની ઉપર અંશુમાનના પુત્ર દિલીપ રાજા જે છે એ દિલીપ રાજા આ ભૂમંડળના એક ચક્રી શાસક થાય છે. પોતાના પિતાએ પૂર્વજોના ઉદ્ધારને માટે પોતાનો દેહ જે છે એ સમાપ્ત કરી દીધો એટલે દિલીપ રાજા પણ વિચારે છે કે હું પણ મારા પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાજીને ભૂતલ પર લાવવા માટે તપસ્યા પરાયણ થઈ જાઓ અને એ તપસ્યા કરવા માટે વનની અંદર જાય છે. સમય જતા એમનો પણ દેહ જે છે એ સમાપ્ત થઈ જાય છે, ભગવત ધામ જાય છે. એટલે એમના સ્થાનની ઉપર એમના પુત્ર એટલે કે દિલીપના પુત્ર ભગીરથને મંત્રીઓ જે છે એ સંપૂર્ણ ધરાતલના એક ચક્રી શાસક જે છે એ ઘોષિત કરે છે. ભગીરથે પણ વિચાર કર્યો કે મારા પૂર્વજો અવગતિને પ્રાપ્ત થયા છે અને મારા દાદા મારા પિતાએ ગંગાજીને લાવવા માટે કઠિન તપસ્યા કરી હતી, પરંતુ એમને સફળતા પ્રાપ્ત નથી થઈ, માટે હું પણ ગંગાજીને ધરાતલની ઉપર લાવવા માટે તપસ્યાની અંદર આરૂઢ થઈ જાઉં. એમ વિચારી મંત્રીઓને રાજકાજનો ભાર આપી ભગીરથ રાજા અત્યારે જે સ્થાનની અંદર ગંગોત્રીનું મંદિર છે ઉત્તરાંચલની અંદર, એ સ્થાન પર તપસ્યા કરવા માટે જાય છે. એમ કહેવાય છે કે 10,000 વર્ષની લાગ લગાટ કઠિન તપસ્યા બાદ ગંગાજી એમની સન્મુખ પ્રગટ થાય છે. ગંગાજી પ્રગટ થયા એટલે ભગીરથ રાજા અતિશય પ્રસન્ન થયા, માતાની સ્તુતિ કરે છે. અને માતાને કહે છે કે માતા, આ ભૂતલની ઉપર પધારો મારા પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે. ભગીરથ રાજાની વિનંતી સાંભળી ગંગાજી જે છે એ ભગીરથને કહે છે કે હું ભૂતલની ઉપર તો આવું, પરંતુ મારા વેગને સહન કરવા માટે તમે ભગવાન શંકરની તપસ્યા કરો, કારણ કે ભગવાન શંકર જ છે જે મારા વેગને ધારણ કરી શકે એવા છે. આ પ્રમાણે કહી ગંગાજી અંતર્ધાન થઈ ગયા. ત્યારબાદ ભગીરથ રાજા ભગવાન શંકરની તપસ્યા કરે છે. હજારો વર્ષ પર્યંત તપસ્યા કર્યા બાદ ભગવાન શંકર ભગીરથ રાજાની સન્મુખ પ્રગટ થાય છે અને કહે છે કે રાજન, આપની શું ઈચ્છા છે? ત્યારે ભગીરથ કહે છે કે પ્રભુ, અમારા પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાજીને ધરાતલની ઉપર લાવવા છે, માટે એના વેગને સહન કરવા માટે એક આપ જ સક્ષમ છો, માટે આપ ગંગાજીના વેગને આપની જટાની અંદર ધારણ કરો. ભગવાન શંકર કહે છે એવમસ્તુ. આ તરફ ભગવાન શંકર પોતાની જટા ખોલીને તૈયાર થઈ જાય છે અને ગંગાજી
સ્વર્ગ લોકમાંથી ધરાતલની ઉપર ભગવાન શંકરની જટાની ઉપર પડે છે. ગંગાજીને પોતાના વેગનું થોડું અભિમાન હતું અને જેવા ભગવાન શંકરની જટાની અંદર એ પડ્યા ત્યાં જ ભગવાન શંકરે પોતાની જટા વિટાડી દીધી અને ગંગાજી ભગવાન શંકરની જટાની અંદર જ અટવાઈ ગયા. એમને બહાર નીકળવાનો કોઈ માર્ગ જ ન था. એટલે ગંગાજી ભગવાન શંકરની સ્તુતિ કરે છે કે પ્રભુ આપ હવે મને બહાર કાઢો. આપની કૃપાથી મારો અહંકાર જે છે એ નષ્ટ થઈ ગયો છે. એટલે ભગવાન શંકર જે છે એ પોતાની એક જે જટા જે છે એ જટામાંથી એક લટ કાઢે છે. લટને સંસ્કૃતની અંદર અલક કહેવામાં આવે છે. એ અલગ જે છે એ આમ છોડે છે ને એમાંથી ગંગાજી જે છે એ બહાર નીકળે છે અને ભગવાન શંકરની જટા એટલે કે અલકમાંથી ગંગાજી પ્રગટ થયા એટલે ગંગાજીનું એક નામ પડે છે અલકનંદા. ગંગાજી ભગવાન શંકરની જટામાંથી બહાર નીકળ્યા એટલે ગંગાજી ભગીરથ રાજાને કહે છે કે રાજન, તમે તમારા રથને આગળ હાંકો, હું તમારી પછાડી આવું છું અને જ્યાં તમારા પૂર્વજ જે છે ત્યાં તમે મને લઈ જાઓ. ગંગાજીની વાત સાંભળી ભગીરથ રાજા પોતાના રથની ઉપર આરૂઢ થાય છે. અગાડી અગાડી ભગીરથ રાજા ચાલે છે અને પછાડી ધસમસતા પ્રવાહની અંદર ગંગાજી જે છે એ પધારતા હોય. આમ અતિશય પ્રચંડ વેગથી આવતા ગંગાજી માર્ગની અંદર જે પણ કોઈક વસ્તુ હોય બધી જ વસ્તુને પોતાની અંદર ગરકાવ થતા અગાડી વધવા લાગ્યા. એક સ્થાનની ઉપર જહનુ નામના રાજા જે પોતાનો રાજપાદને ત્યાગ કરીને તપસ્યા કરતા હોય છે અને એ તપસ્યા કરતા થતા એ યજ્ઞનું આયોજન કરતા હોય છે અને ગંગાજી તે સ્થાનની પરથી વહે છે અને વહેતા થતા એ જહનુ રાજાના યજ્ઞના જેટલા પાત્ર છે, જેટલી કઈક સામગ્રી જે છે એ પોતાની અંદર વિલીન કરતા થતા અગાડી વધી જાય છે. હવે આ જહનુ રાજા જે છે એ યોગી હતા. પોતાની યજ્ઞની સામગ્રી આ પ્રમાણે ગંગાજીએ પોતાના પ્રવાહની અંદર વિલીન કરી દીધી એટલે ક્રોધાયમાન થઈ જાય છે અને પોતાની યોગ શક્તિથી એક જ અંજલિની અંદર ગંગાજીને ધારણ કરે છે અને એને પાન કરી જાય છે. ભગીરથ રાજા વિચાર કરવા લાગ્યા કે ત્રણ જન્મના કઠોર પરિશ્રમ બાદ આ ગંગાજીને અમે ભૂતલ પર લાવ્યા અને આ જહનુ રાજા એક જ અંજલિની અંદર પોતે પી ગયા. ભગીરથ રાજા જહનુ રાજાની પાસે આવે છે અને એમને વિનંતી કરે છે. ત્યારે જહનુ રાજા અતિશય પ્રસન્ન થાય છે અને ગંગાજીને એ મુક્ત કરે છે અને પોતાની જે કુક્ષી પોતાના પેટમાંથી એ ગંગાજીને બહાર નીકળવાનો એ માર્ગ આપે છે અને આ પ્રમાણે જહનુ રાજાની કુક્ષીમાંથી ગંગાજી પ્રગટ થયા એટલે ગંગાજીનું એક નામ પડ્યું જાહ્નવી. ત્યારબાદ ગંગાજી પુનઃ વેગપૂર્વક આગળ વધવા લાગે છે અને વહેતા વહેતા તેઓ ગંગા સાગરની પાસે આવે છે અને ગંગા સાગરની પાસે જે કપિલની ક્રોધાગ્નિથી રાખનો ઢગલો થઈ ગયેલા સગરના પુત્રો જે હતા
એની રાખને ગંગાજી પોતાના જલની અંદર વિલીન કરી દે છે અને જેવા ગંગાજીનો સ્પર્શ થયો એટલે સગર પુત્રો જે અવગતિને પ્રાપ્ત થયા હતા એ બધા જ દિવ્ય રૂપ ધારણ કરીને સ્વર્ગલોકની અંદર ગમન કરે. ભક્તો, જે દિવસે ગંગાજી સાગરને મળે છે, અર્થાત કે સાગરની અંદર વિલીન થઈ જાય છે, એ દિવસ હતો મકર સંક્રાંતિનો દિવસ. અને એટલે જ માટે મકર સંક્રાંતિને દિવસે ગંગા સાગરની અંદર સ્નાનનું બહુ મહાત્મય બતલાવવામાં આવે છે. કારણ કે એ દિવસે સગરના પુત્રોનો પણ ઉદ્ધાર થયો હતો અને ગંગાજી જે છે એ સાગરની અંદર વિલીન થઈને પાતાળની અંદર જતા રહે છે અને પાતાળની અંદર એ ભોગવતીના નામથી વિરાજમાન થાય. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર ગંગાજીના પ્રાગટ્યની કથાઓ જે છે એ જોવા મળે છે. ભક્તો, મહાભારતની અંદર દાન પર્વના અધ્યાય 26 ની અંદર શ્લોક 27 થી 102 પર્યંત ગંગાજીનું ખૂબ મહાત્મય જે છે એ ગાવામાં આવેલું છે. ત્યાં કહેવાયું છે કે ગંગાજીનું સેવન કરવાથી જીવ જે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે એ તપસ્યા, બ્રહ્મચર્ય, યજ્ઞ અથવા ત્યાગથી પણ પ્રાપ્ત કરી શકતો નથી. તપસા બ્રહ્મચર્યેણ યજ્ઞૈત્યાગેન વા પુનઃ ગતિં તામ ન લભેત જંતોર ગંગામ સમ સેવ્યયામ લભેત. અર્થાત કે ગંગાના સેવનથી જીવાત્માને જેવી ગતિની પ્રાપ્તિ થાય છે એવી ગતિ બીજા સાધનો કરવાથી પ્રાપ્ત થતી નથી. એવું અહીં ભગવાન વેદવ્યાસજી મહાભારતની અંદર લખે છે. જે દેહધારીઓનું શરીર ગંગાજીના જલથી ભીંજાય છે અથવા મૃત્યુ પામતા જેની હસ્તીઓ એટલે કે હાડકાઓ ગંગા જલમાં નાખવામાં આવે છે તેઓ ક્યારેય સ્વર્ગથી પતન પામતા નથી. પૃષ્ઠાની યેસામ ગાંગેયૈ તો યોગૈર ગાત્રાણિ દેહિનામ ન્યસ્તાની ન પુનસ્તેષામ સ્વર્ગાત વિધીયતે. અર્થાત જેના હાડકાઓ ગંગાજીની અંદર જઈને પડેલા છે એ હાડકાઓ જ્યાં લગીન એ ગંગાજીની અંદર છે ત્યાં લગીન એ વ્યક્તિ જે છે એ સ્વર્ગમાંથી ક્યારેય પણ પડતો નથી. માટે ભક્તો, જ્યારે પણ તમારા ઘરની અંદર કોઈ વ્યક્તિ મૃત થાય ત્યારે એમની હસ્તીઓ જે છે એ અવશ્ય ગંગાજીની અંદર તમે જઈને પધરાવજો, જેથી કરીને એ વ્યક્તિ ગમે એટલો દુરાચારી હશે તો પણ એ માં ગંગાની કૃપાથી સ્વર્ગની અંદર જશે. કારણ કે ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે, યાવદ અસ્તિ મનુષ્યસ્થ ગંગા તોયેષુ તિષ્ઠતિ તાવદ વર્ષ સહસ્રાણી સ્વર્ગલોકે મહીયતે. અર્થાત મનુષ્યના હાડકા જેટલા સમય સુધી ગંગાજીના જલમાં સ્થિત રહે છે તેટલા 1000 વર્ષો સુધી તે સ્વર્ગલોકની અંદર પ્રતિષ્ઠિત રહે છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી મહાભારતની અંદર ભક્તો માટે કહી રહ્યા છે. માટે અવશ્ય મૃત્યુ થયા બાદ
એ મૃત વ્યક્તિના હાડકા ગંગાજીની અંદર નાખવા જરૂરી છે, જેથી કરીને એ જીવાત્મા જે છે એ સ્વર્ગલોકની પ્રાપ્તિ કરી શકે. ભગવાન વેદવ્યાસજી કહે છે, ઇન્દ્રવ્રત સહસ્રમ તુ યશ્ચરેત કાય શોધનમ પિબેદ યસ્યાપી ગંગાભ્યઃ સમૌ સ્યાતામ નવા સમૌ. અર્થાત કે જે શરીરને શુદ્ધ કરવા વાળા 100 ચાંદ્રાયણ વ્રતોનું અનુષ્ઠાન કરે છે અને એક કેવલ ગંગાજળનું પાન કરે છે, તે બંને સમાન છે. અથવા એ પણ હોઈ શકે કે બંને સમાન ન હોય, એટલે ગંગાજળ પીનારો જે છે એ વધી જાય. કહેવાનું તાત્પર્ય એ છે, એક બાજુ કોઈક વ્યક્તિ 1000 ચાંદ્રાયણ વ્રત કરતો હોય અને બીજી બાજુ કેવલ એક વ્યક્તિ ગંગાજળનું પાન કરતો હોય, તો ગંગાજળ પાન કરનારો જે છે એ શ્રેષ્ઠ છે. ભલે એ વ્યક્તિ પછી ચાંદ્રાયણ ન કરતો હોય, પરંતુ ગંગાજળનું પાન કરે છે ને, તો એ વ્યક્તિ શ્રેષ્ઠ છે. માટે ભક્તો હંમેશા ગંગાજળનું પાન કરજો, કારણ કે આ ગંગાજળ રૂપે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી છે. કારણ કે એ લોકો દ્રવરૂપ થઈ ગયા હતા અને દ્રવરૂપ થઈને આ ભૂતલની ઉપર વિરાજમાન છે. અને ભગવાન જે છે એ દ્રવરૂપ થઈ ગયા હોવાથી એ ભગવાન એ પોતે જ ગંગાજી રૂપે છે અને એ ગંગાજી જે છે એ ભગવાનનું ચરણામૃત છે. તો એ ચરણામૃતનું પાન કરવાથી જીવાત્મા જે છે હંમેશા પવિત્ર જ રહે છે. માટે બધાએ જ ગંગાજળનું પાન કરવું અતિ જરૂરી છે. ભક્તો, ભગવાન વેદવ્યાસજી કહે છે કે જે પુરુષ 1000 યુગો સુધી એક પગ પર ઉભો રહી તપસ્યા કરે છે અને એક પુરુષ 1 માસ સુધી ગંગા તટની ઉપર નિવાસ કરે છે, તે બંને સમાન છે. અથવા તે બંને સમાન હોય કે ન પણ હોય, અર્થાત કે ગંગા તટની ઉપર નિવાસ કરનારો જે છે એ સર્વોત્તમ છે. માટે જે લોકો ગંગા તટની ઉપર વાસ કરીને રહેતા હોય એ શ્રેષ્ઠ છે, એવું ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે. સહસ્રમ તુ પદે નૈકેન યહ પુમાન માસમેકમ તુ ગંગાયા સમૌ સ્યાતામ નવા સમૌ. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીએ કહ્યું. આ ઉપરાંત ભગવાન વેદવ્યાસજી કહે છે કે જે મનુષ્ય 10,000 યુગો સુધી શીશ નીચે કરી વૃક્ષ પર લટકતો રહે અને જે ઈચ્છા અનુસાર ગંગાજીના તટની ઉપર નિવાસ કરે, તે બંનેમાં ગંગાજીના તટ પર નિવાસ કરવા વાળો જ શ્રેષ્ઠ છે. કોઈ વ્યક્તિ વૃક્ષની ઉપર પગ લટકાવી નીચે માથું રાખી 10,000 વર્ષ પર્યંત તપસ્યા કરતો હોય અને એક વ્યક્તિ ગંગા તટની ઉપર જઈને વાસ કરતો હોય, તો એ બંનેની અંદર સર્વોત્તમ જે છે એ પેલો ગંગા તટની ઉપર નિવાસ કરવા વાળો. આટલો મહિમા શાસ્ત્રોની અંદર ગંગાજીનો બતલાવવામાં આવેલો છે. જેમ પક્ષીરાજ ગરુડને જોઈ બધા સર્પોનું વિષ ખરી જાય છે, તે જ પ્રમાણે ગંગાજીના દર્શન માત્રથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે, એવું ભગવાન વેદવ્યાસજી કહે છે. ભવંતી નિર્વિષાઃ સર્પા યથા તાર્ક્ષ્ય દર્શનાત ગંગાયા દર્શનાત તદ્વત સર્વ પાપૈઃ પ્રમુચ્યતે. અર્થાત ગંગાજીના કેવલ દર્શન માત્રથી બધા પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે. જેમ બ્રહ્મલોક બધા લોકોમાં શ્રેષ્ઠ બતલાવાયો છે, તે જ પ્રમાણે
સ્નાન કરવા વાળા મનુષ્યને માટે ગંગાજી બધી નદીઓમાં શ્રેષ્ઠ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ નદીઓની અંદર ગંગાની વાત કરી. અર્થાત શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન જ્યારે અર્જુનજી પ્રત્યે પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે 10મા અધ્યાયની અંદર, ત્યારે ભગવાન પોતે કહે છે કે ભાઈ નદીઓની અંદર હું ગંગા છું. કારણ કે ગંગા નદી જે છે બધી જ નદીઓની અંદર સર્વોત્તમ છે. કારણ કે ભગવાન જ પોતે ગંગા રૂપે પ્રગટ થયા છે. સ્વયંભુવમ યથાસ્થાનમ સર્વેષામ શ્રેષ્ઠમુચ્યતે સ્નાતાનામ સરિતામ શ્રેષ્ઠા ગંગા તદ્વદી હોચ્યતે. માટે ગંગા નદીની શ્રેષ્ઠતા ભગવાન વેદવ્યાસજીએ પણ કહેલી છે અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના સ્વમુખે એની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરેલું છે. ગંગાજીના તટ પર નિવાસ કરવાથી મનુષ્યને જે પરમ પ્રીતિ અનુપમ આનંદ મળે છે તે સ્વર્ગમાં રહી સંપૂર્ણ ભોગોનો અનુભવ કરવા વાળા પુરુષને પણ પ્રાપ્ત થતો નથી. અર્થાત એમાં ગંગાના તટની ઉપર જે નિવાસ કરનારા છે એ નિવાસ કરનારા વ્યક્તિને જે આનંદની પ્રાપ્તિ થાય છે એવા આનંદની પ્રાપ્તિ તો સ્વર્ગની અંદર ભોગો ભોગવવાના હોય તેનાથી પણ પ્રાપ્ત થતી નથી. ગંગાજીના દર્શન, તેમના જલનો સ્પર્શ, તેઓના જલમાં સ્નાન કરી મનુષ્ય 7 પેઢી પહેલાના પૂર્વજોને અને 7 પેઢી આગળ થવા વાળી પ્રજાનો તથા તેનાથી પણ ઉપરના પિતરો અને સંતાનોનો ઉદ્ધાર કરે છે. કેવલ એક વખત ગંગાજીમાં જો સ્નાન કરવામાં આવે તો મનુષ્યની 14 પેઢીઓ જે છે તેનો ઉદ્ધાર થઈ જાય છે. સપ્તાવરાન સપ્તપરાન પિતૃસ્તેભ્યશ્ચ જે પરે ઉમાંસ્તારયતે ગંગામ વીક્ષ્ય સ્પૃષ્ટ્વા સ્વગાહ્ય ચ. આમ કેવળ સ્નાન કરવા માત્રથી 14 પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે. માટે ભક્તો જે લોકો ભારત વર્ષની અંદર રહે છે અને એ લોકો ગંગાજીના સ્નાનથી વંચિત રહે છે તો એનાથી મોટો દુર્ભાગ્યશાળી કોઈ નથી. કારણ કે કેવળ સ્નાન કરવા માત્રથી એ સ્નાન કરનારાના કેટલાય પૂર્વજો જે છે એ મુક્ત થઈ જાય છે. ગંગાજી પોતાના દર્શન, સ્પર્શ, જલપાન તથા પોતાના ગંગા નામના કીર્તનથી સેંકડો અને હજારો પાપીઓને તારી દે છે એવું ભગવાન વેદવ્યાસજી પોતે કહી રહ્યા છે. કેવલ દર્શનથી, સ્પર્શથી, જલપાન કરવાથી અને કેવલ એમના નામ ઉચ્ચારણ કરવા માત્રથી પણ ગંગાજી જે છે એ હજારો પાપીઓને તારી દે છે. દર્શનાત, સ્પર્શનાત, પાનાત તથા ગંગેતી કીર્તનાત પુનાત્ય પુણ્યાન પુરુષાત છટસો અથ સહસ્રશઃ. કેવળ નામ ઉચ્ચારણ માત્રથી પણ ગંગાજી જે છે જીવાત્માની મુક્તિ કરી દે છે. ગંગા સ્નાન કરી મનુષ્ય જે અક્ષય ફલને પ્રાપ્ત કરે છે તે ફલ તેને પુત્રોથી, ધનથી તથા બીજા કોઈ પણ કર્મોથી પ્રાપ્ત થઈ શકતું નથી. અર્થાત ગંગાજીમાં સ્નાન કરવાથી મનુષ્ય જે છે એ અક્ષય ફલની પ્રાપ્તિ કરે છે. એ અક્ષય ફલ જે છે એને પુત્રોથી, ધનથી તથા બીજા કોઈ પણ કર્મોથી પ્રાપ્ત થતું નથી. ન સુતેર ન ચ વિત્તેન કર્મણા ન ચ તત્ફલમ પ્રાપ્નુયાત પુરુષો અત્યંતમ
ગંગામ પ્રાપ્ય યદાપ્નુયાત. માટે ભક્તો જીવનમાં એક વખત પણ ગંગાજીમાં સ્નાન કરવા માટે અવશ્ય જજો. જીવનમાં તમે પુણ્ય સંચયને અર્થે અનેક કર્મ કરેલા હશે, પરંતુ ગંગાજીના સ્નાનથી તમે વંચિત રહ્યા હશો તો એ બધા જ પુણ્યો જે છે એ કઈ કામના નથી. પરંતુ કેવલ ગંગાજીમાં જઈને એક વખત પણ તમે સ્નાન કરી લેશો ને એનાથી જે અક્ષય પુણ્યની તમને જે પ્રાપ્તિ થશે એટલી પ્રાપ્તિ ઇતર સત્કર્મ કરવાથી પણ તમને ક્યારેય પણ પ્રાપ્ત ન થશે. ગંગાજીનું નામ લેવામાં આવે તે બધા પાપોને ધોઈ નાખી પવિત્ર કરી દે છે. દર્શન કરવામાં આવતા તે કલ્યાણ પ્રદાન કરે છે, તથા સ્નાન અને જલપાન કરવામાં આવતા મનુષ્યની 7 પેઢીને ગંગાજી પવિત્ર બનાવી દે છે. કેવલ જલપાન કરવા માત્ર મનુષ્યની 7 પેઢી જે છે એ પવિત્ર થઈ જાય છે. પુનાની કીર્તિતા પાપમ દષ્ટા ભદ્રમ પ્રયચ્છતિ અવધાધા ચ પીતા ચ પુનાત્યા સપ્તમમ કુલમ. 7 પેઢી જે છે એ પવિત્ર થઈ જાય છે. ભગવાન વેદવ્યાસજી કહે છે કે ગંગાજી સમાન કોઈ તીર્થ નથી, ભગવાન વિષ્ણુથી શ્રેષ્ઠ કોઈ દેવતા નથી અને બ્રાહ્મણથી ઉત્તમ કોઈ વર્ણ નથી, એવું બ્રહ્માજીનું કહેવું છે. ન ગંગા સદૃશમ તીર્થમ ન દેવ કેશવાત પરઃ બ્રહ્મણેભ્ય પરમ નાસ્તિ એવમાહ પિતામહ. આ પ્રમાણે મહાભારતના વન પર્વની અંદર ગંગાજીનું ઘણું મહાત્મય જે છે એ ગાવામાં આવેલું છે. ભક્તો, દાન પર્વમાં પણ ગવાયું છે, વન પર્વની અંદર પણ ગંગાજીનું મહિમા જે છે એ ગવાયું છે. માટે ભક્તો, તમારા કલ્યાણને અર્થે તમે એક વખત પણ ગંગાજીમાં સ્નાન કરવા માટે જજો ને જજો. અને તમારા ઘરે કદાચ કોઈ મૃત થયો હોય અને કદાચ એ વ્યક્તિ મહાન પાપી હોય તો એના પણ હાડકા જે છે એ લઈને ગંગાજીની અંદર પધરાવજો. જ્યાં લગીની હાડકા એ ગંગાજીની અંદર રહેશે ત્યાં લગીને એ મનુષ્ય જે સ્વર્ગની અંદર રહેશે, અર્થાત એનું સ્વર્ગમાંથી ક્યારેય પણ પતન ન થશે. આ પ્રમાણે ગંગાજીનું મહાત્મય શાસ્ત્રોની અંદર ઘણું ગવાયું છે. ગંગા દશમીનો દિવસ જે છે ને એ ભારત વર્ષ માટે અતિશય મહાન દિવસ હોવાથી વૈષ્ણવ સંપ્રદાયની અંદર આ દિવસે અર્થાત કે ગંગાજી ધરાતલની ઉપર પધાર્યા એ દિવસે મહામહોત્સવ જે છે એ ઉજવાય છે. અને આ મહોત્સવ જે છે એનું નામ સ્નાન યાત્રા મહોત્સવ તરીકે ઓળખાય છે. આ દિવસે દરેક વૈષ્ણવો ગંગાજીની અંદર જઈને સ્નાન કરે છે અને વૈષ્ણવ મંદિરોની અંદર ત્રિભુવનને પાવન કરનારી ભગવાનના ચરણારવિંદમાંથી પ્રગટ થયેલી ગંગાજીના જલથી ભગવાનનો અભિષેક પણ કરવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 61મા અધ્યાયમાં 8 થી 12 શ્લોકની અંદર આ સ્નાન યાત્રા ઉત્સવને દિવસે શું કરવું તેનો સમસ્ત વિધિ જે છે એ બતલાવેલો છે. ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે
કે આ સ્નાન યાત્રાના દિવસે મહાઅભિષેક વિધિથી ભગવાનને સ્નાન કરાવવું, ઉજ્જવળ પાત્રમાં આણેલું નિર્મલ ચંદન મિશ્રિત જળ શંખમાં ભરીને તેનાથી વૈદિક પૌરાણિક મંત્રો વડે ભગવાન શ્રી કૃષ્ણને સ્નાન કરાવવું. એ પછી ભગવાનને પીળા વસ્ત્ર, રક્ત ઉષ્ણિક એટલે કે પાદ અને નાનાવિધ ભૂષણો પણ ધરાવવા, દાળ ભાત, ઓળી, વડીઓ, કઢી અને યથાલબ્ધ શાકો નૈવેદ્યોમાં નિવેદિત કરવા. આ ઉત્સવમાં ભગવાનની જલપેડાને જણાવનારા પદ્યો જે છે એ પણ ગાવા. આ પ્રમાણેનો ભોગ છે તથા આ પ્રમાણેના વસ્ત્રો જે છે એ ભગવાનને અર્પણ કરવાનું ભગવાન શ્રી હરિએ કહ્યું છે. ને એ દિવસે જલ યાત્રાના અર્થાત કે સ્નાન યાત્રાના જે કીર્તનો આપણા નંદ સંતોએ બનાવેલા છે એ બધા કીર્તનો પણ ભગવાન શ્રી હરિની સન્મુખ ગાવા. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના તમામ આશ્રિતોને આપી છે. માટે ભક્તો, આ દિવસે ભગવાન શ્રી હરિ જે પ્રમાણે કહી ગયા છે એ જ પ્રમાણે મંદિરોની અંદર જે ઉત્સવ થાય છે એ ઉત્સવમાં ભાગ લેજો. ઘરે જો તમારા ઠાકોરજી હોય તો એ ઠાકોરજીને શંખમાં જલ ભરી સ્નાન કરાવજો અને એ જે સ્નાનનું જે ચરણામૃત જે છે એ તમે ગ્રહણ કરજો, જેથી કરીને તમને ઘર બેઠા થતા જ ગંગાજીના જલનું પાન કર્યાનું ફલ પ્રાપ્ત થશે. આ પ્રમાણેનો વિધિ આ દિવસે કરવાનો છે. ગંગાજીના મહાત્મ્યની કથાઓ જે છે એ પણ ગાવાની છે, સાંભળવાની છે અને એ ગાતા સાંભળતા થતા ગંગાજીનું મહાત્મય જે છે એ આપણે આપણા હૃદયની અંદર સ્થિત કરવાનું. આ પ્રમાણે આ દિવસે એટલે કે જેઠ સુધી દસમીને દિવસે ગંગાજી આ ધરાતલની ઉપર પધાર્યા તેની કથા અહીં આપણે સંક્ષિપ્તની અંદર શ્રવણ કરી. અસ્તુ બધા હરિભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.